જી આપણે મૌખિક રજૂઆત કરું મને હા કે જૂનો સ્ટેટ રાજધોરી માર્ગ રાધાપુર નવાબ ને પાલનપુર નવાબ 80 ફૂટ નેળી પહોળું નેળિયું હતું. એ નેળી અમે ચાલતા હતા, વર્ષોથી ચાલતા હતા. ત્યારે 1982-83 ની અંદર અમારા ગામની અંદર મોટા હાઈવેથી ડીસા હાઈવેથી મોટા ગામની અંદર એક રોડ બનાવવાનું ચાલુ કર્યો, એપ્રોચ રોડ. એપ્રોચ રોડ બનાવ્યો એટલે રોડ તો સીધો બને, અમે આમ ચાલતા ત્રોસા ચાલતા હતા. રોડ બન્યો એટલે મેં આજે ફાટક હતી મારે બંધ કર્યું રેલ ખાતે અને ફાટક રોડ પર બનાવી દીધું. આ ફાટક નવી ફાટક 25 બાજુ બનાવીને પૂર્વ બાજુ જે મારો 700 મીટરનો રસ્તો હતો મારો એ ખેડૂતો ક્યાં ચાલે આવી એ રીતે રેલવે રોક્યા અમે. પછી અમારા ખેડૂતો ભેગા થઈને કોર્ટનો સહારો લીધો. એને પછી 1992 અંદર કોપી છે સાહેબ 1992 એ રેલવે અમે રસ્તો આપ્યો અમને. રસ્તો આપ્યો એટલે મેટલ રોડ બનાવ્યો પણ ડોમરકોમ બનાવ્યું નહીં. ડોમરકોમ ના બનાવ્યો, પાપા ના બનાવ્યો, ખાલી મેટલ રોડ બનાવી દીધો. અમે ચાલતા થઈ ગયા. આજ દિવસ સુધી એ રોડ પાકો બનાવ્યો નહીં, કાં તો રોડ તો મેટલનો જ અમે ચાલતા હતા. એના પછી અમે જીઆરડીસી વાયા મોટાથી રસાણા જોડતો રોડ અમે માગ્યો સરકાર પાસે, સરકાર મંજૂર કર્યો, અમે રોડ આપ્યો. હાલ કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું ચાલુ કર્યું. એને જીઆરડીસી થી રેલી હદ આવી ને તો સીધી બનાવી. એની રેલી હદ આવી એટલે પછી એની રેલી પૂછ્યું, રેલી ના પાડી દીધું કે ભાઈ અમારી હદમાં રોડ બનાવવાનો નથી. પછી અમે કેટલો ડિસ્ટન્સ છે? 700 મીટર છે. 700 મીટર અત્યારે ના પાડે છે. ના પાડી. એના પછી મેં કોર્ટનો સાહેબ ઓર્ડર આપ્યો અને જજમેન્ટ છે કોર્ટમાં કે ભાઈ અમે જે તે વખતે રસ્તો ખેડૂતો માંગેલો છે 70 ગોતી ખેડૂતો છે અમારે, ક્યાં જઈએ અમે? એ પાલનપુર આવે, ડીસા આવે? હા પાલનપુર આવશે. પાલનપુર પાલનપુર આપણે છેલ્લું કામ છે મોટા, પછી બીજા લાગી જાય કેનાલ આવે એટલે. આ ગુજરાતી નહીં ઇંગ્લિશ બે કોપી મેં મૂકી છે. રેલવે વાળા અત્યારે એલાઉ નથી કરી રહ્યા છે. હાલ અમે ચાલીએ છીએ પણ પાપડ રોડ બનાવવા જતા નથી. પાપડ સાહેબ ના બનાવીએ ને તો આ બાજુ રેલી ઊંચી છે. એસડીએમ ને મળ્યા છો? એસડીએમ પાલનપુર ના છે નહીં મળ્યા, મળવાનું છે. કહી દઉં છું એમને, એમને મળી ગયો, મળી એક પોતે રેલવે વાળા સાથે ચર્ચા કરી છે. નમસ્કાર ઓફિસે બેઠા છો. એક મોટા ગામથી થોડા ખેડૂતો મને મળવા આવ્યા છે, તમારી પાસે મોકલું છું. એમના રસ્તાનો ઇસ્યુ છે, રેલવે વાળા રસ્તો મંજૂર થયો છે, બનાવવા દેતા નથી. તમે જરા અભ્યાસ કરીને બતાવો શું ઇસ્યુ છે.